નર્મદાના કેવડિયા કોલોની વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ ગત 15 મેના રોજ આદિવાસીઓના કાચા બાંધકામો તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી હતી. જોકે અઘટિત ઘટનાની આશંકાને પગલે નર્મદા જિલ્લા વહીવટીતંત્રે આ માટે પરવાનગી આપી ન હતી. આદિવાસી સમાજના નેતાઓ અને ભાજપના સાંસદ મનસુખ વસાવા, જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપર આ મુદ્દે નિષ્ક્રિય રહેવાનો આરોપ મુકાયો હતો. આ પછી સાંસદ મનસુખ વસાવાએ બનાવવાના 14 દિવસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ જણાવ્યું કે ચોમાસાના 1 મહિના પહેલા આદિવાસીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. તેમણે આદિવાસીઓની રોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તો સાંસદે નર્મદા જિલ્લાના ભાજપ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજવા અને આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.